દામનગરમાં વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિર યોજાઈ ગઈ। લાઠી તાલુકાના કાનૂની સેવા સમિતિના ઉપક્રમે દામનગરમાં કાનૂની માર્ગદર્શન શિબિર લાભ મળ્યો છે। વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે યોજાયેલા કાનૂની શિબિરમાં નિષ્ણાંતો દ્વારા સાંપ્રત સ્થિતિ ઉલ્લેખ સાથે માર્ગદર્શન આપવામાં આવેલ। હું એડવોકેટ હિતેશ મહેતા આજે લાઠી કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર ગુરુકુળ ખાતે એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ। આ શિબિરમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે માનવ અધિકાર વિશેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી। માનવ અધિકારનું મહત્ત્વ, માનવ અધિકારના ભંગ સામેના કેવા પ્રકારના કાયદાઓ છે અને માનવ અધિકાર માટે ભારતમાં, ગુજરાતમાં અને વિશ્વમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે એની વિશે માહિતી વિદ્યાર્થીને આપવામાં આવી। જ્યારે 1947માં જ્યારે પહેલી વખત 423(20) પ્રસ્તાવ પાસ થયો કે આખા વિશ્વએ એટલે બધાને સારો અધિકાર મળે, અને 1950માં સૌપ્રથમ આખા વિશ્વની જેટલી દેશો છે, જે સંસ્થાઓ છે, જે માનવ અધિકારને માને છે, એ લોકો આ દિવસની ઉજવણી કરે, અને આ દિવસની ઉજવણીના આધાર પર સમગ્ર દુનિયાના માનવ સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।